તો કથાની વચ્ચે બહુ વધારે બોલવાની સમય નથી લેવો. મહાદેવ હોટેલ નરેશભાઈ પોપટભાઈ કણઝરિયા, તેમના દીકરા નીરવભાઈ નરેશભાઈ કણઝરિયા અને ભીલાભાઈ અને વ્યાસ અને ભાવેશભાઈ, સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને આ પ્રસંગને ઉપસ્થિત રહી ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને આમ તો આ કણઝરિયા પરિવાર સાથે આપ સૌ જાણો છો એમ કે એમને હમણાં ઓફિસમાં બેઠા હતા ત્યારે વાત કરતા હતા કે લગભગ 5 પેઢી થઈ, તો લગભગ 4-5 પેઢીનો પાળિયાદ સાથે એમને સંબંધ છે. પહેલાં દીપક નામથી મને ખ્યાલ છે ત્યાં સુધી એમને આઈસ્ક્રીમનું નહીં હતું, ને જ્યારે પાળિયાદ અહીંયાથી જે આઈસ્ક્રીમ મોકલતા એ ફ્લાસ્ક હજીને બાપુની વસ્તુમાં સાચવી રાખેલો હજી છે જગ્યામાં. અને એમના નીરવભાઈ વાત કરતા હતા એમ કે આવી સરસ હોટેલ બનાવો છો તો ઘણા સજેશન આવતા હતા કે તમે કંઈક નામ, કંઈક સારું, વધારે સારું કંઈક નામ રાખો. પણ એમણે જે કીધું કે અમારે તો મહાદેવના નામથી જ બનાવી છે હોટલ, તો મહાદેવથી વધારે સારું નામ શું હોઈ શકે. એટલે એનો હું રાજીપો વ્યક્ત કરું છું કે એમને ઘણા સજેશન હોવા છતાં નામ બદલ્યું નથી. અને આટલી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ બધા છે ત્યારે એક જ વાત કહીશ કે આપણે સૌ સનાતની છીએ અને સનાતની બની રહીએ, એટલું જ આપણે કરીએ. બાકી વધારે કાંઈ કરવાની જરૂર નથી. બસ આપણે સનાતની છીએ ને સનાતની બની રહીએ, એ સિવાય બીજું કાંઈ કરવાની જરૂર નથી. આમ તો આપણે ચારે બાજુ જોઈ રહ્યા છીએ કે આપણે કેટલા આપણા સનાતન ઉપર પ્રહારો થઈ રહ્યા છે, પણ એની સામે આપણે જોઈએ તો દેવી ભાગવતનું અહીંયા વાંચન થઈ રહ્યું છે તો આપણે જોઈએ છીએ કે આપણા કોઈ દેવી દેવતાઓ હથિયાર વગરના નથી. એટલે આપણે થોડુંક જાગવાની જરૂર છે, વધુ સશક્ત થવાની જરૂર છે અને સનાતન ધર્મ પ્રત્યે આપણી નિષ્ઠા બતાવવાનો સમય છે. વધારે કંઈ નહીં કહેતા, અત્યારે ઉપસ્થિત સર્વે ઉપર શ્રી વેલાનાથ અને રઘુવીર સરકાર અને માતાજીના આશીર્વાદ ઉતરે એ જ પ્રાર્થના. જય સિયારામ.